હેલો સ્ટુડન્ટ્સ, વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસમાં આજે આપણે મેન્ટેનન્સ એન્ડ ઓવરહોલિંગ ઓફ બ્રેકિંગ સિસ્ટમ વિશે વાત કરતા હતા. તો આજના આપણા લેક્ચરમાં આપણે બ્રેક સિસ્ટમ ટ્રબલ શૂટિંગ વિશે જોઈશું કે એમાં બ્રેકિંગ સિસ્ટમના અંદર અલગ અલગ ફોલ્ટ્સ આવે છે તો કઈ રીતે આપણે એનું સોલ્યુશન લાવીશું, એનું ટ્રબલ શૂટિંગ કરીશું તેના વિશે આપણે જોઈશું. તો અહીંયા પહેલો ફોલ્ટ આપેલો છે લોસ ઓફ બ્રેકિંગ ઇફિશિયન્સી. તો બ્રેકિંગ ઇફિશિયન્સીમાં લોસ કઈ રીતે થાય છે? ધ બ્રેક ફ્લુઇડ મે હેવ લીક એન્ડ એન્ટર્ડ ધ બ્રેક ડ્રમ એન્ડ સોક્ડ બાય બ્રેક લાઇનિંગ. એટલે કે બ્રેક ફ્લુઇડ હશે એ બ્રેક ડ્રમના અંદર બ્રેક ફ્લુઇડ લીક થાય છે અને બ્રેક ડ્રમના અંદર જતું રહે છે અને એના લીધે આપણી જે બ્રેક લાઇનિંગ હશે એ બ્રેકિંગ ફ્લુઇડને એબ્સોર્બ કરશે. ત્યારે આપણે બ્રેકિંગ ઇફિશિયન્સીમાં લોસ જોવા મળે છે. તો આપણે એની રેમિડીઝ માટે શું કરવું જોઈએ? તો એની આપણે બ્રેક લાઇનિંગ હોય એને રિપ્લેસ કરવી જોઈએ. પછી એર સિસ્ટમ હશે તો બ્રેકિંગ સિસ્ટમ હશે તો એના અંદર એર આવી જાય તો આપણે એનું શું કરવું પડશે? બ્લીડિંગ કરવું પડશે, બ્લીડિંગ પ્રોસેસ કરવી પડશે. તો એર એન્ટ્રી ક્યાંથી થઈ એનું ડિટેક્શન કરવું પડશે અને એનું રિપેરિંગ કરવું પડશે. પછી બ્રેક લાઇનિંગ હશે એ પણ ખરાબ થઈ ગઈ અને ઘસાઈ ગઈ હોય તો આપણે એને રિપ્લેસ કરવી પડે છે. પછી બ્રેકિંગ સિસ્ટમની જે ઓપરેટિંગ લિંકેજ હોય છે તો એ એડજસ્ટમેન્ટ એનું જતું રહ્યું હોય કાં તો એ ડિસ્કનેક્ટેડ થઈ ગઈ હોય તો આપણે એનું રિકનેક્શન અને એનું એડજસ્ટમેન્ટ કરવું પડે છે. પછી બ્રેક શૂઝ હોય તો એ ડિસ્ટોર્ટ થઈ ગયા હોય તો આપણે એને રિપ્લેસ કરવા પડે છે. પછી બ્રેક ડ્રમ હશે એ થીન હશે અથવા તો એમાં ક્રેક આવી ગયા હોય તો આપણે બ્રેક ડ્રમને રિપ્લેસ કરવું પડે. માસ્ટર સિલિન્ડર હોય તો એ ડિફેક્ટિવ થઈ ગયું હોય તો આપણે એનું ઓવરહોલિંગ કરવું પડે છે. પછી ડિસ્ક બ્રેક હોય તો એના અંદર રબર સીલિંગ રિંગ આપેલી હોય તો એ ડિફેક્ટિવ થઈ ગઈ હોય કાં તો એ તૂટી ગઈ હોય તો આપણે એને શું કરવું પડે? એનું રિપ્લેસમેન્ટ કરવું પડે છે. અને ડિફેક્ટિવ બ્રેક વાલ્વ, ત્યારે આપણે વાલ્વનું ઇન્સ્પેક્શન અને એનું રીએડજસ્ટમેન્ટ અહીંયા કરવું પડે છે. તો આ આપણે આજે જોયું તો એના કોઝિસ હતા અને એનું રેડ લાઇનિંગમાં જે લાલ અક્ષરમાં આપણે લખેલું છે એ એના કરેક્શન અને એનું એડજસ્ટમેન્ટ અથવા તો એનું મેન્ટેનન્સ માટેના સ્ટેપ હતા. તો એ રીતે હવે સેકન્ડ જોઈએ, બ્રેક ફેડ. તો બ્રેક ફેડ ક્યારે થાય છે? જ્યારે આપણે વ્હીકલ સતત ચલાવતા હોઈએ અને સતત આપણે બ્રેક એપ્લાય કરીએ છીએ, વારંવાર બ્રેક એપ્લાય કરીએ છીએ ત્યારે એ બ્રેકનો જે ફ્લુઇડ હોય છે એ ગરમ થઈ જાય છે. એટલે બરાબર, તો એના લીધે આપણે બ્રેક પેડલને વધારે પ્રેસ કરવું પડે છે અને બ્રેક જલ્દી લાગતી નથી. તો એ બ્રેક ફેડનો એક પ્રકાર છે. તો બ્રેક ફેડ કઈ રીતે થાય છે તો એ જોઈશું. બ્રેક ફ્લુઇડ મે હેવ ડિટેરિયોરેટેડ વિથ યુઝ. એટલે કે જેમ જેમ આપણે બ્રેકનો યુઝ કરીએ છીએ ત્યારે બ્રેક ફ્લુઇડ હશે એ એનું કન્ઝપ્શન થાય છે. બરાબર, બ્રેક ફ્લુઇડની જે ડેન્સિટી હોય છે એ ચેન્જ થાય છે, ટેમ્પરેચર વધે છે એના લીધે. અને ટેમ્પરેચર વધવાના લીધે એ બ્રેક ફ્લુઇડ કેવું થાય છે? ધીરે ધીરે ઓછું થવા માંડે છે. બરાબર, તો એની રેમિડીઝ શું હોય? તો આપણે શું કરવું પડે કે એ બ્રેક ફ્લુઇડને, જે ખરાબ બ્રેક ફ્લુઇડ હોય એને આપણે ફ્લશ આઉટ કરવું પડે અને નવું બ્રેક ફ્લુઇડ હોય એને ઉમેરવું પડે છે. પછી બ્રેક લાઇનિંગ અને ડ્રમનો જે કોન્ટેક હોય છે એ કેવો હોય છે? પુઅર હોય છે. તો એ કેવું હોય છે કે કોન્ટેક પુઅર હોય છે એના લીધે આપણે શૂઝ જે હોય એનું એડજસ્ટમેન્ટ કરવું પડે છે. કેમ કે શૂઝ ઘસાઈ જાય તો બ્રેક અને લાઇનિંગ અને ડ્રમનો કોન્ટેક્ટ ઓછો થઈ જાય છે. પછી બ્રેક મે બી ડ્રેગિંગના લીધે થાય છે બ્રેક ફેડ. તો એ શું કરવું પડે? તો કઈ રીતે ડ્રેગિંગ થાય છે, એનું કારણ શું છે એ આપણે ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ. પછી એક્સેસિવલી આપણે બ્રેકનો યુઝ કરતા હોઈએ બરાબર ત્યારે બ્રેક ફેડ થવાની ચાન્સીસ હોય છે. તો શું કરવું પડે? આપણે વ્હીકલની જે સ્પીડ છે એને ઓછી રાખવી જોઈએ. બરાબર, પછી લોઅર ગિયર ઉપર આપણે વ્હીકલને ચલાવવું જોઈએ જેના લીધે આપણી બ્રેક હશે એ ઠંડી પડી જાય. ધ ડ્રાઈવર મે બી ઇન ધ હેબિટ ઓફ રાઇડિંગ ઓફ ધ બ્રેક પેડલ. એટલે કે આપણો ડ્રાઈવરની એક હેબિટ હોય છે કે બ્રેક પેડલ ઉપર પગ રાખીને વ્હીકલ ચલાવો. તો બ્રેક પેડલ પર જેવા આપણે પગ મૂકીએ છીએ એટલે જે બ્રેક હોય છે એટલે બ્રેક શૂ અને ડ્રમ એના વચ્ચે ડ્રેગિંગ થોડું થતું હોય છે. એના લીધે શું થાય કે બ્રેક હશે
એ બ્રેક લાઇનિંગ હોય મટીરિયલ હોય એ બળી જાય છે થોડું થોડું, અથવા તો તેના અંદર ટેમ્પરેચર વધી જાય છે, એના લીધે આપણને બ્રેક ફેડ જોવા મળે છે. તો અને રેમિડીઝ માટે શું કરવું જોઈએ કે ડ્રાઈવરે બ્રેક પેડલ પર પગ રાખવો જોઈએ નહીં. જરૂર ના હોય તો એના પર પગ રાખવાની જરૂર નથી. તો આ હતી એની રેમિડીઝ. નેક્સ્ટ જોઈએ વ્હીકલ પુલિંગ ટુ વન સાઇડ વેન બ્રેક એપ્લાય. એટલે કે જ્યારે આપણે બ્રેક એપ્લાય કરીએ ત્યારે વ્હીકલ હશે એ કોઈ પણ એક બાજુ તરફ એ જવાનો ટ્રાય કરશે. તો એના કોઝિસ શું હશે? તો 1 or more બ્રેક્સ મે બી ઇનકરેક્ટલી એડજસ્ટેડ. એટલે કે વ્હીકલમાં 4 બ્રેક આપેલી હોય તો 4માંથી એક અથવા તો વધારે બ્રેક હશે એનું એડજસ્ટમેન્ટ બરોબર નહીં હોય, તો આપણે એનું શું કરવું પડશે? એનું એડજસ્ટમેન્ટ કરવું પડશે. પછી કમ્પેન્સેટર યુઝ કરેલું હોય તો એમાં કોઈ ડિફેક્ટ આવેલું હોય તો એનું ઇન્સ્પેક્શન કરવું જોઈએ અને એ ડિફેક્ટને દૂર કરવી જોઈએ. પછી ઓઇલ હોય કાં તો ગ્રીસ હોય એ ડ્રમના અંદર આવી જાય તો એના લીધે પણ થતું હોય, બરાબર. તો જે ઓઇલ અને ગ્રીસ ડ્રમના અંદર આવી જાય તો લાઇનિંગ મટીરિયલ હોય એ કેવું થઈ જાય કે વેટ થઈ જાય. તો એ જે વેટ થયેલું લાઇનિંગ મટીરિયલ હોય એને આપણે શું કરવું પડે? બહાર નીકાળી અને એની જગ્યાએ બીજી લાઇનિંગ ઉમેરવી પડે અને એનું રિપ્લેસમેન્ટ આપણે કરવું જોઈએ. પછી ડ્યુ ટુ ફિટિંગ ઓફ ડિફરન્ટ લાઇનિંગ ઓન ડિફરન્ટ ઇન્ડિવિજ્યુઅલ શૂઝ. એટલે કે પર્ટિક્યુલર બ્રેકના અંદર જે શૂઝ આપણે યુઝ કરેલા હોય એની જગ્યાએ આપણે ડિફરન્ટ લાઇનિંગનું ડિફરન્ટ શૂઝ આપણે અંદર લગાવી દઈએ, બરાબર, ભૂલથી, તો ત્યારે પણ આવી કન્ડિશન આપણને જોવા મળે છે કે વ્હીકલ બીજી કોઈ બાજુએ જવાનો ટ્રાય કરે છે. તો આવું ના થાય એના માટે આપણે શું કરવું પડશે કે જે બ્રેકના અંદર જે પ્રકારનું શૂઝ યુઝ કર્યું આપણે સેમ ટુ સેમ આપણે યુઝ કરીએ, બીજું કોઈ પણ યુઝ કરીએ નહીં. પછી વ્હીકલના અંદર ટાયર પ્રેશર હોય છે, એ 4 વ્હીલમાં અલગ અલગ ટાયર પ્રેશર હોય એના લીધે પણ થાય છે. તો આપણે શું કરવું પડે એની રિમેડીઝ માટે કે વ્હીકલને કરેક્ટ સ્પેસિફિકેશન પ્રમાણે ટાયરના અંદર આપણે એનું ઇન્ફ્લેશન કરવું જોઈએ. પછી ફ્રન્ટ સાઈડનો જે પોર્શન હોય છે, બરાબર, બ્રેક હોય છે, તો એનું અલાઇનમેન્ટ નથી હોતું, તો આપણે એનું અલાઇનમેન્ટ કરવું જોઈએ. પછી સસ્પેન્શન સ્પ્રિંગ હશે તો એ વીક હશે, એનું સસ્પેન્શન બરાબર નહીં હોય, એ બ્રોકન થઈ ગઈ હશે, તો આપણે એનું રિપ્લેસમેન્ટ કરવું પડે છે. પછી શોક એબ્ઝોર્બરો યુઝ કરેલા હોય તો એ પણ વીક હોઈ શકે, તો આપણે એનું રિપ્લેસમેન્ટ કરવું પડે. પછી ડિસ્ક બ્રેકના અંદર પિસ્ટન હશે એ સીઝ થઈ ગયું હશે સિલિન્ડરના અંદર, તો આપણે શું કરવું પડે કે પિસ્ટનને રિમૂવ કરી અને નવો પિસ્ટનને ઇન્સ્ટોલ કરવો પડે છે, બરાબર. તો નેક્સ્ટ જોઈએ 4th નંબર ગ્રેબિંગ બ્રેક્સ, બરાબર. તો બ્રેક્સનું ગ્રેબિંગ થાય તો કઈ રીતે થાય? તો બ્રેક લાઇનિંગ મે બી ગ્રીસી ઓર બ્રેક ફ્લુઇડ મે હેવ લીક ઓન ધેમ, સો વી હેવ ટુ રિપ્લેસ ઇટ. એટલે કે ગ્રીસ અથવા બ્રેક ફ્લુઇડ ડ્રમના અંદર જતું રહે તો એના લીધે પણ ગ્રેબિંગ થતું હોય છે, તો આપણે શું કરવું પડે? એને રિપ્લેસ કરવું પડે છે. પછી બ્રેક શૂઝનું એડજસ્ટમેન્ટ કરવું પડે છે. પછી બ્રેક પ્લેટ ઇન સમ કેસ લૂઝ થઈ ગઈ હોય તો આપણે એનું શું કરવું? ટાઇટનિંગ કરવું પડે છે. પછી બ્રેક લાઇનિંગ મે બી ચેડ, એટલે કે બળી ગઈ હોય, બરાબર. બ્રેક લાઇનિંગ ઉપર જે બ્રેક લાઇનિંગ મટીરિયલ હોય છે તો એ એક્સેસિવલી આપણે બ્રેક યુઝ કરીએ એના લીધે અંદર હીટ જનરેટ થાય અને એના લીધે એ બળી જાય, તો આપણે શું કરવું પડે? એને રીલાઇન શૂઝ અથવા તો રિપ્લેસ ઓફ શૂઝ કરવું પડશે. પછી વ્હીલ બેરિંગ હશે તો વ્હીલ બેરિંગ સમટાઈમ્સ લૂઝ થઈ ગયું કાં તો એની ડિફેક્ટ આવી ગઈ હોય તો આપણે એનું એડજસ્ટમેન્ટ અથવા તો એનું રિપ્લેસમેન્ટ કરવું પડે છે. પછી ડસ્ટ ઓર ડર્ટ મે હેવ એન્ટર્ડ ઇન ધ બ્રેક શૂ એસેમ્બલી, તો ડિસએસેમ્બલ એન્ડ ક્લીન. એટલે સમટાઈમ્સ આપણે જોયું હશે કે બ્રેકના અંદર કચરો આવી જાય, એટલે ડર્ટ આવી જાય છે, ડસ્ટ આવી જાય છે, તો આપણે શું કરવું? બ્રેકને આખી ડિસએસેમ્બલ કરવી પડે અને એનું ક્લિનિંગ કરી અને પાછી એને રીએસેમ્બલ કરવી જોઈએ. પ્રાઇમરી એન્ડ સેકન્ડરી શૂઝ મે હેવ બીન રિવર્સ્ડ રીઇન્સ્ટોલ. એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી શૂઝ હોય, બરાબર, કોઈ ડ્રમ બ્રેક હોય તેમાં લીડિંગ અને ટેઇલિંગ શૂઝ હોય, એટલે પ્રાઇમરી અને સેકન્ડરી શૂઝ હોય, તો એ રીતે એનું રિપ્લેસમેન્ટ કરવું જોઈએ અને રિવર્સ કરવા જોઈએ કે જે પ્રાઇમરીમાં હોય એને સેકન્ડરીમાં લગાવો અને જે સેકન્ડરીમાં હોય એને પ્રાઇમરીમાં લગાવો. 5th નંબર છે બ્રેક્સ ઓવરહીટિંગ. એટલે કે બ્રેક જ્યારે ઓવરહીટિંગ થાય છે
તો એના કારણ શું હોય? તો ઓવરહીટિંગ ઇઝ મોસ્ટ likely due to the same reasons as for brake fade. Apart from these, they may have occur also after prolonged use of brakes while descending a hill. એટલે કે જે બ્રેકનું ઓવરહીટિંગ હતું એ જે બ્રેક ફેડના જે રીઝન હતા એ સેમ ટુ સેમ રીઝન બ્રેક ઓવરહીટિંગના અંદર આવશે કે જ્યારે આપણે ડિસેન્ડિંગ હિલ એટલે કે ઢોળાવવાળા રસ્તા ઉપર વ્હીકલ ચલાવતા હોઈએ ત્યારે આપણે વારંવાર બ્રેકનો ઉપયોગ કરીએ છીએ. એના લીધે બ્રેકના અંદર હીટ જનરેટ થાય છે અને બ્રેક્સ આપણા ઓવરહીટિંગ થઈ જાય છે. ઇન ડિસ્ક બ્રેક ધ પિસ્ટન ઇન ધ કેલિપર મે હેવ બીન સીઝડ, સો પિસ્ટન હેવ ટુ રિપ્લેસ્ડ. બરાબર, ડિસ્ક બ્રેકના અંદર કેલિપરના અંદર આપણું પિસ્ટન સીઝ થઈ જાય ત્યારે પિસ્ટનને આપણે રિપ્લેસ કરવું જોઈએ. 6 નંબર છે એક્સેસિવ લોસ ઓફ બ્રેક ફ્લુઇડ. એટલે કે માસ્ટર સિલિન્ડર હશે તો એના અંદરથી આપણું જે બ્રેક ફ્લુઇડ હશે એ લીક થતું હશે તો એના લીધે માસ્ટર સિલિન્ડરના અંદર જે બ્રેક ફ્લુઇડનું જે લેવલ હશે એ શું થશે? લોસ થવાનું ચાલુ કરશે, ધીમે ધીમે ઓછું થઈ જશે. તો આપણે એનું ઇન્સ્પેક્શન કરવું જોઈએ, બરાબર, બ્રેક ફ્લુઇડનું, અને જરૂર જણાય તો એનો રિફિલ કરવું જોઈએ અથવા તો જ્યાંથી બ્રેક ફ્લુઇડ લીકેજ થતું હોય તો એનું એ પાર્ટનું આપણે રિપેરિંગ કરવું જોઈએ અથવા તો એનું રિપ્લેસમેન્ટ કરવું જોઈએ. એની કરેક્શન મે બી લૂઝ. એટલે કે કનેક્શન મે બી લૂઝ એટલે કે જ્યારે કોઈ કનેક્શન હશે, બરાબર, બ્રેક ફ્લુઇડની જે આખી ચેનલ હોય એમાં કોઈ કનેક્શન લૂઝ થઈ ગયું હોય તો આપણે એનું શું કરવું પડે? ટાઈટ કરવું પડશે. પછી કનેક્ટિંગ પાઇપ ઓર હોઝ મે બી ડેમેજ. એટલે કે કનેક્ટિંગ જે પાઇપ અથવા તો એનો હોઝ જે હોય એ ડેમેજ થઈ ગયો હોય તો આપણે એનું રિપ્લેસમેન્ટ કરવું જોઈએ. તો આટલા હતા બ્રેક સિસ્ટમની ટ્રબલ શૂટિંગના કોઝિસ અને એની રેમિડીઝ હતી. તો હવે થોડી એક્સ્ટ્રા જોઈ લઈએ કે વધારામાં શું હોય. તો બ્રેક પેડલ ગોઝ ટુ ફ્લોરબોર્ડ. આપણે જોયું હશે કે આપણે બ્રેક પેડલ આખી દબાઈ દઈએ તો પણ બ્રેક લાગતી નથી. તો એના કોઝિસ શું હશે? તો લિંકેજ ઓર શૂઝ આઉટ ઓફ એડજસ્ટમેન્ટ. તો એનું કરેક્શન શું હશે? એનું એડજસ્ટમેન્ટ કરવું પડે છે, બરાબર. તો ડાબી બાજુ એના કોઝિસ છે, જમણી બાજુ એનું કરેક્શન હશે, એનું એડજસ્ટમેન્ટ હશે અથવા તો એનું મેન્ટેનન્સ હશે. તો નેક્સ્ટ જોઈએ તો બ્રેક લાઇનિંગ વોર્ન, તો એનું રિપ્લેસમેન્ટ કરવું જોઈએ. પછી લેક ઓફ બ્રેક ફ્લુઇડ હશે તો આપણે બ્રેક ફ્લુઇડનું શું કરવું પડશે? એડ કરવું પડશે અથવા તો એનું બ્લીડિંગ પ્રોસેસ કરવી પડશે. પછી એર ઇન સિસ્ટમ, કે સિસ્ટમમાં એર આવી જાય તો પણ આપણે એનો બ્લીડિંગ પ્રોસેસ કરવી પડશે. પછી વોર્ન માસ્ટર સિલિન્ડર, તો એનું રિપેર કરવું પડશે. બીજું હશે નોઇસી બ્રેક, કે જ્યારે આપણે બ્રેક એપ્લાય કરીએ ત્યારે નોઇસ આવે છે વ્હીકલમાંથી. તો એ કેમ આવે છે? તો બ્રેક લાઇનિંગ વોર્ન, તો એનું રિપ્લેસમેન્ટ કરવું જોઈએ. શૂઝ વ્રેપ્ડ, એટલે કે શૂઝ વળી ગયા હોય તો એનું રિપ્લેસમેન્ટ કરવું જોઈએ. શૂઝ રિવેટ લૂઝ, તો રિપ્લેસ શૂઝ ઓર લાઇનિંગ. બરાબર, શૂઝ હશે એ રિવેટથી લગાવેલા હોય તો એ લૂઝ થઈ ગયા હોય તો પણ થઈ શકે છે. ડ્રમ વોર્ન આઉટ ઓર રફ, એટલે કે ડ્રમ ઘસાઈ ગયું હોય અથવા તો રફ થઈ ગયું હોય તો શું કરવું પડે? ડ્રમ હશે એને ઓવરહોલિંગ કરવું પડશે. પછી લૂઝ પાર્ટ હશે, કોઈ પણ પાર્ટ લૂઝ થઈ ગયો હશે તો એનું ટાઇટનિંગ કરવું પડશે. સો થેન્ક યુ વેરી મચ. તો અહીંયા આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્ક બ્રેક વિશે જોયું, બરાબર. ડિસ્ક બ્રેકનું કયા ફોલ્ટ થાય છે, એના કોઝિસ શું છે, એનું કરેક્શન કઈ રીતે થાય છે, એનું એડજસ્ટમેન્ટ કઈ રીતે થાય છે. થેન્ક યુ વેરી મચ.